નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. અમરેલીના બગસરા શહેરમાં માનસ મેઘાણી કથાને વિરામ બાદ પૂજ્ય મોરારી બાપુએ વિચારતી વિમુક્ત જાતિ પરિવારના વસાહતની મુલાકાત લઈ ભોજન કર્યું. બગસરા શહેરમાં અટલ પાર્ક વર્ષોથી ઝૂંપડા બાંધીને રહેતા વિમુક્ત જાતિના લોકોની મુલાકાત મોરારી બાપુએ લીધી. રાજ્ય સરકાર દ્વારા 104 પરિવારો માટે નવા ઘર બની રહ્યા છે. વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના ડાયરેક્ટર મિત્તલબેન પટેલ અને જિલ્લાના સંયોજક રમેશભાઈ મકવાણા વિચરતી વિમુક્ત જાતિના લોકો સાથે વર્ષોથી કામ કરી રહ્યા છે. પરિવારોના ઓળખના પુરાવા બનાવી પાક્કા ઘર બનાવવા માટે સતત મહેનત કરી 104 પરિવારોને નવા આવાસ મંજૂર કરવામાં આવ્યા. વસાહતી મુલાકાત માટે મોરારી બાપુને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મોરારી બાપુએ વસાહતમાં આવીને પરિવારો સાથે મુલાકાત લીધી, ભોજન પણ કર્યું અને સાથે પ્રાંત અધિકારી કેવી નંદા લવકુભાઈ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝ રિપોર્ટ જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી.